ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના 10 આઈપીએસ અને 2 એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરની ઝોન 1, સેક્ટર 1 અને ડીસીપી ક્રાઇમની ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જે મુજબ સેક્ટર 1ની ખાલી પડેલી જગ્યા નીરજ બડગુજરને સોંપવામાં આવી છે. સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજ્યનને ડીસીપી ક્રાઇમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે, જ્યારે શરદ સિંઘલ જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. અમદાવાદના કૃષ્ણાનગર વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવા બાબતે 3 શખ્સોએ એક યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો, જેમાં મૃતકનો જુડવા ભાઈ 2 વ્હીલર લઈને જતો હતો ત્યારે 3 શખ્સોએ બાઇક ધીરે ચલાવવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો, જેથી મૃતકનો ભાઈ વચ્ચે પડતા આરોપીઓએ તેને છરી મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે રોહિત સોલંકી, વિશાલ અને અજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે ઓરેવા કંપનીને બરાબરની ખખડાવી હતી, તેમજ પીડિતોના પુનર્વસન માટે થતા કામથી નારાજગી દર્શાવી હતી અને કોર્ટના હુકમના અનાદર બદલ હાઈકોર્ટે ઓરેવા કંપનીના એમડીઓ સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી. હવે આ કેસની સુનાવણી આગામી 19 મેના રોજ હાથ ધરવામાં આવશે.